બેફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે ચર્ચા ખર્ચાની કરીશું. વાત કરીશું કે એક ભારતીય નાગરિક કેટલો ખર્ચ કરે છે. આ ખર્ચાની ચર્ચાના આંકડા આપના સુધી પહોંચાડીશું, જેનાથી આપને ખ્યાલ આવશે કે આપનો હિસાબ કયા પ્રકારનો છે. મુદ્દો હિસ્સાનો હોય એટલે ચિંતા અચૂક થાય, કારણ કે એક રૂપિયાના ખર્ચનો હિસાબ પણ કરવો જરૂરી છે અને આ હિસાબથી જ આપણા આખા ઘરનું સંચાલન થતું હોય છે. સમયની સાથે સાથે આપણા મોજ-શોખ બદલાયા, ખર્ચાની પેટર્ન બદલાઈ, એટલે જ્યારે આપણે મહિનાના અંતમાં હિસાબ કરવા બેસીએ ત્યારે ખ્યાલ આવે કે આપણે કેટલું કમાયા અને કેટલો ખર્ચ કર્યો, કારણ કે સરવાળે કેટલા રૂપિયા બચે છે એ પણ જાણવું જરૂરી છે. એટલે જ થોડો હિસાબ પણ કરી લઈએ, તો એનાથી આપને ખ્યાલ આવશે કે આપ કેટલું કમાવો છો અને આપનો ખર્ચ કેટલો થાય છે, કારણ કે સરવાળે તો કેટલા રૂપિયા બચે છે તેમાં જ આપણે બધાને રસ હોય છે. ખ્યાલ આવે કે આપણો ખર્ચ પહેલાં કરતાં કેટલો વધ્યો છે અને આ ખર્ચનો હિસાબ આપ્યો છે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસને, અને એનો રિપોર્ટ કહે છે કે આંકડા કયા પ્રકારના છે, ખર્ચનો હિસાબ કયા પ્રકારનો છે, એ હું તમને હવે વિગતવાર સમજાવીશ. આ રિપોર્ટમાં શહેરી અને ગ્રામીણ વર્ગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શહેરી વર્ગ કયા પ્રકારનો ખર્ચ કરે છે, ગ્રામીણ જે લોકો છે તેમના ખર્ચની પેટર્ન કયા પ્રકારની છે, સૌથી વધારે ખર્ચ લોકો કઈ વસ્તુમાં કરે છે. પહેલાં એવું કહેવાતું કે રોટી, કપડાં અને મકાન, પણ કદાચ આ આંકડા આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે પહેલાં મકાન, કપડાં અને છેલ્લે રોટી આવે છે. આ રસપ્રદ આંકડા છે જેનાથી આપને ખ્યાલ આવશે કે ખર્ચની પેટર્ન કઈ રીતે બદલાય છે. નાણાકીય વર્ષ 2022-23ના આંકડા છે અને તેના પરથી આપને ખ્યાલ આવશે કે વર્ષ 2011ની સરખામણીએ ખર્ચ કેટલો વધ્યો છે. તો ખર્ચનો જ્યારે સરવાળો કરીએ તો ખ્યાલ આવે કે તેમાં 2.5% વધારો થયો છે. એટલે કે 2011ની સરખામણીએ વર્ષ 2022-23માં આ પ્રકારની સ્થિતિ રહી છે. એટલે વર્ષ 2011થી લઈને 2023 સુધીનું સરવૈયું શું કહે છે એ આ આંકડા પરથી આપને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે કે ખર્ચની પેટર્ન કેવી રીતે બદલાઈ છે, તેમાં કયા પ્રકારના ફેરફાર થયા છે, એ આપને સમજાઈ ગયું હશે. હવે આ તો શહેરી વિસ્તારની વાત કરી અને એના લગતા ખર્ચાની વાત કરી અને આંકડાની વાત કરી, પણ હવે ગ્રામીણ પરિવારના ઘર ખર્ચની વાત કરીએ તો ખ્યાલ આવશે કે વર્ષ 2011માં ગ્રામીણ પરિવારનો ખર્ચ કેટલો હતો અને વર્ષ 2022-23માં ખર્ચ કેટલે પહોંચ્યો, સ્થિતિ કયા પ્રકારની હતી, કયા રીતના પરિબળો સર્જાયા, અને એના પરથી આખો આ હિસાબ કરીએ તો ખ્યાલ આવે કે કયા પ્રકારની સ્થિતિ છે. હવે ગ્રાફિક્સના માધ્યમથી આપને હું થોડું સરવાળો કરીને સમજાવું તો ખ્યાલ આવશે કે કઈ રીતનો ખર્ચ વધ્યો છે ગ્રામીણ પરિવારનો. ગ્રામીણ પરિવારનો ઘર ખર્ચ વર્ષ 2011માં દર મહિને 1430 રૂપિયા થતો હતો. એટલે આ આંકડા છે અને સેમ્પલના જે આંકડા આવ્યા છે એ આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે, જેથી આપને ખ્યાલ આવે કે વર્ષ 2011માં ગ્રામીણ પરિવારનો ખર્ચ દર મહિને કેટલો થતો હતો, કારણ કે એ સમયે મોંઘવારી ન હતી. મોંઘવારી હતી તો અંકુશમાં હતી, દરેક વસ્તુઓ સસ્તી મળતી હતી, કારણ કે એ વખતની પેટર્ન અલગ હતી. પણ વર્ષ 2022-23માં કયા પ્રકારની સ્થિતિ છે એ પણ હું તમને સમજાવીશ, જેના પરથી આપને ખ્યાલ આવશે કે વર્ષ 2022-23માં દર મહિને ગ્રામીણ પરિવારનો ઘર ખર્ચ કેટલો હતો. તો તેમાં આપને વધારો જોવા મળશે, કારણ કે વર્ષ 2022-23માં દર મહિને ગ્રામીણ પરિવારનો ઘર ખર્ચ 3773 રૂપિયા થયો હતો. એટલે આ સરખામણી પરથી ખ્યાલ આવે
કે વર્ષ 2011ની સ્થિતિ કેવી હતી, વર્ષ 2022-23માં કયા પ્રકારના આંકડાકીય સમીકરણો રચાય. હવે શહેરી પરિવારના ઘર ખર્ચની વાત કરીએ તો ખ્યાલ આવશે કે વર્ષ 2011માં શહેરી પરિવારનો ખર્ચ કેટલો હતો અને વર્ષ 2022-23માં ખર્ચ કેટલે પહોંચ્યો. આ ખર્ચનું સમીકરણ, ખર્ચના આંકડા પરથી એટલો ખ્યાલ આવે કે જ્યારે મહિને આપણી સેલેરીનો આપણે હિસાબ કરવા બેસીએ ત્યારે ખ્યાલ આવે કે કોણે કેટલો ખર્ચો કર્યો, કોણ કેટલું કમાયું, પરિવારમાં કયા પ્રકારનો ખર્ચ થયો. એટલે આ બધી આખી માહિતી છે જેમને એવું લાગ્યું કે આપના સુધી પહોંચાડવી જોઈએ, જેથી આપને ખ્યાલ આવે કે સ્થિતિ કયા પ્રકારની છે. આ આંકડામાં પ્લસ માઇનસ હોઈ શકે છે, પણ આ એક રિપોર્ટનો અહેવાલ, આ રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહ્યા છે અને એનું આખું ગણિત છે એ આપના સુધી સમજાવી રહ્યા છે. હવે શહેરી પરિવારના ઘર ખર્ચની વિગત હું તમને ગ્રાફિક્સના માધ્યમથી ફરી એકવાર સમજાવું. વર્ષ 2011માં દર મહિને રૂપિયા 2630 ખર્ચ થતા હતા, પણ વર્ષ 2022-23માં આંકડો વધ્યો અને દર મહિને 6459 રૂપિયા ખર્ચ થવા લાગ્યા. એટલે ખર્ચ વધતો ગયો, મોજ શોખ વધતા ગયા અને એની અસર તમારા ખિસ્સા પર કયા પ્રકારની પડી એ આંકડા પરથી સમજી શકાય તેમ છે. હવે હું તમને એ દર્શાવીશ કે શહેરી અને ગ્રામીણ ભારતીયોનો ભોજનનો ખર્ચ ક્યાં પહોંચ્યો છે. કારણ કે માણસ પેટ ભરવા માટે કમાય છે, એ પછી પરિવારનું હોય કે પોતાનું કે સંતાનનું, અને એટલા જ માટે એ દિવસ રાત 8 થી 9 કલાક કામ કરે અને જ્યારે કામ કરીને મહિને એના ખાતામાં 30 તારીખ થાય ત્યારે પગાર પડે અને એના પરથી એના આખા ઘર ખર્ચનો હિસાબ મળતો હોય છે. જેના પરથી આપને એ ખ્યાલ આવે કે એક ભારતીય જે જમવાની થાળી છે તેના પર કેટલો ખર્ચ કરે છે. કારણ કે 2 ટંકનું ભોજન મળે એ ખૂબ જરૂરી છે અને ભોજનથી જ માણસ તૃપ્ત થાય, પણ આ તૃપ્ત થવા માટે દર મહિને મહેનત કરવી પડતી હોય છે અને તેનો હિસાબ 30મી તારીખે આપણને મળતો હોય છે. હવે ભારતીયોના ભોજનનો ખર્ચ 2022-23માં કેટલો છે એ પણ જાણો. તો 2022-23માં ગ્રામીણ ભારતમાં 46% તેનો ખર્ચ છે. એટલે કે 46% તેની પાછળ ગ્રામીણ ભારતના લોકો ખર્ચ કરે છે, જ્યારે શહેરી ભારતના લોકો તેની પાછળ, ભોજનની થાળી પાછળ 39% રૂપિયા ખર્ચ કરે છે. એટલે કે પેટ ભરવા માટે તેમના ખર્ચનું ધારાધોરણ આ પ્રકારનું છે. ફરી એકવાર તો આપને હું કહીશ કે આ રિપોર્ટનું તારણ છે, એટલે એના સેમ્પલ જે પ્રમાણે હશે તેના પરથી આ આંકડા નક્કી કરવામાં આવ્યા છે. આપણે ભોજનની થાળીની વાત કરી, પણ અહીં ચિંતાનું કારણ એ પણ છે કે જે પહેલાં આપણે દાળ ભાત રોટલી શાક ખાતા હતા તેમાંથી હવે પેટર્ન બદલાઈ છે. એટલે 70 રૂપિયાની જે થાળી તમને મળતી હતી એનાથી પેટ ભરાતું હતું, પણ હવે જ્યારે આપ જંક ફૂડ ખાવા જાઓ છો તો તેનો આંકડો વધી જાય છે. કારણ કે જંક ફૂડના ભાવ આસમાને છે, પણ સ્વાદની પેટર્ન બદલાતા ખિસ્સાના ખાલી પણ થયા છે. ખર્ચનો હિસાબ કરવા બેસો તો જંક ફૂડ પાછળ ભારતીયોની પ્રાથમિકતા શું છે તે પણ જાણવી જરૂરી છે. કારણ કે તેના પરથી જ આખી સ્થિતિનો ખ્યાલ આવે કે કયા પ્રકારનો અને કેટલો ખર્ચ શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકો જંક ફૂડ પાછળ કરે છે. હવે આ જંક ફૂડમાં અલગ અલગ પ્રકારના જંક ફૂડ છે, પણ જંક ફૂડ પર ભારતીયોની પ્રાથમિકતા કયા પ્રકારની છે એ ગ્રાફિક્સના માધ્યમથી સમજો. કોઈ ગ્રામીણ વિસ્તારનો વ્યક્તિ હશે તો એ રૂપિયા 363 સુધી ખર્ચી શકે છે. એટલે કે 363 રૂપિયા એ જંક ફૂડ પાછળ ખર્ચે છે. હજી ગ્રામીણ વિસ્તારોમાં એ ચલણ ઓછું છે, જંક ફૂડ પહોંચ્યું છે, પણ એટલું બધું નથી પહોંચ્યું જેટલું શહેરી વિસ્તારમાં પહોંચ્યું છે. અને એટલે જ શહેરી વિસ્તારના આંકડા પર નજર કરો તો ખ્યાલ આવે કે શહેરી વિસ્તારમાં 687 રૂપિયા જંક ફૂડ પાછળ ખર્ચવામાં આવે છે. આંકડો છે, આ તારણ છે, અને એના પરથી જ આ આંકડાકીય એક સેમ્પલ તરીકે આપના સુધી પહોંચાડી રહ્યા છે. એટલે આપને ખ્યાલ આવે કે એક વ્યક્તિ કયા પ્રકારનો જંક ફૂડ ખર્ચે છે અને એની પાછળ, જંક ફૂડ પાછળ કેટલા રૂપિયા તેના